યા અલી મદદ मौला अली मदद। આવી ગયા બધા? जी हाँ મ્યુટ કર્યા બધાને? जी करीम भाई। તો તમે રજા આપો તો શરૂઆત કરીએ. जी बिस्मिल्लाह। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈનની હાજરી મામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલ મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કરીમ ઇલમ ગ્રુપ, Kareem Nur Mohammed Momin from Houston, Texas. Wednesday morning, Ilm Mijalis, 3rd September 2025. Our wise number 1646. My wise number 578. Khudawin Shah Rahim Takht Nashini Farman Mubarak. Wise series, wise number 18. तो प्रथम अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन धनी सलामत दातार सरकार આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. મૌલાએ ફરી એકવાર આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરી તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ, આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે દરેક ઓર્ગેનાઇઝરનો હૃદયપૂર્વક ઘણો જ આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, આ ઇલમ ઇજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે દરેક ઓર્ગેનાઇઝરો અને બધા અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ ઇજાલિસના અંદર હાજરી આપી, ફરમાન મુબારક, કલામ મુબારક, જ્ઞાન મુબારક વાંચવાના, યાદ કરીને બોલવાના વારા લીધા, જે લોકો વાયજો કરી અને ઇલમ ઇજાલિસનું સંચાલન કર્યું, તે દરેકનો હૃદયપૂર્વક ઘણો જ આભાર માનું છું. જે લોકો પીરસાની તસબીહ પડે છે 101 દાણાની અને 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈ બહેનોને અર્પણ કરે છે. 101 દાણાની સલવાતની તસબીહ પડીને મૌલાને નજરાણું અર્પણ કરે છે. કુલ રૂહાનીઓ માટે જે લોકો સલવાતની તસબીહ પડે છે અને મૌલાની કુલ કાયનાત માટે જે લોકો દુઆઓ માગે છે તે દરેકનો હૃદયપૂર્વક ઘણો આભાર માનું છું. મૌલા દરેક ઉમેદવારોને અને એમના બચ્ચાઓને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. आमीन મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. आमीन મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. आमीन મૌલા બચ્ચાઓને દરેકને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. आमीन મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. आमीन મૌલા દરેકની કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો, મુશ્કેલીઓ દૂર કરે. आमीन મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. आमीन મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. आमीन મૌલા ઇલમ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતમાંના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલી, કુટુંબમાં, જમાતમાં સંપ, સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. आमीन મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી દરેકના કુલ ગુનાહ માફ કરે. મૌલા आमीन મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી પોતાના જાહેરી બાતોને નૂરાની દીદાર નસીબ કરે. आमीन મૌલા દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. आमीन મૌલા દરેકને દુઆ, દસો, શુક્રિયા, ઇબાદતમાં ભરપૂર રાખે. आमीन મૌલા જગતભરમાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. आमीन મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. आमीन મૌલા કુલ રૂહાનીઓને કુલ ગુનાહોની માફી બક્ષે. आमीन બાતોની નૂરાની દીદાર નસીબ કરે. आमीन પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. आमीन આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો બીજી બધી ઘણી વાતો છે પણ આપણે પાસે થોડો સમયનો અભાવ છે તો એ પછી વાતો કરીશું. તો આજે ઇન્શાઅલ્લાહ આપણે તખ્ત નશીનનું ફરમાન મુબારક પૂરું કરવાની કોશિશ કરીશું આજે.
તો મૌલાની મહેરબાનીથી તખ્ત-નશીનનું ફરમાન મુબારક આપણે સાંભળીશું અને વાંચીશું અને સમજવાની કોશિશ કરીશું. અને પછી છેલ્લે 15-20 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રહેશે અને આપણે મૌલાની દુઆ લઈને ઇલમ મજાલિસની પૂર્ણાહુતિ કરીશું. તો જે લોકો પણ ઘરે અને કમ્ફર્ટેબલ જગ્યાઓ હોય તો નોટ પેન લઈને બેસે અને કોઈ ચીજ નોટ કરવી હોય તો કરે. એમને કાંઈ પ્રશ્ન હોય તો શોર્ટના અંદર લખી રાખે એટલે પાછળથી વિસરાઈ ના જવાય. અને દરેક જણ દિલો જાનથી જેટલું થઈ શકે મને વચને કર્મે આ ઇલમ મજાલિસના અંદર બરાબર પોતાનીથી થઈ શકે એટલું બધું પાર્ટિસિપેટ કરે અને આપણે વધુ સારું સાથે મળીને કાર્ય કરી શકીએ. જગતભરના કોઈ પણ ઇસ્માઇલી મૌલાના ઇલમથી મૌલાની મોહબ્બતથી વંચિત ના રહી જાય એના માટે આપણે સતત પ્રયાસ કોશિશ કરતા રહીએ. તો લાસ્ટ ટાઈમ આપણે જ્યાં આપણે સ્ટોપ થયા હતા મૌલાનું ફરમાન મુબારક વાંચવામાં ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह रहीम अलुशैनी हाजर इमाम फरमाव्યું. I would like my Jamaat to know how deeply and touch my family I have been by the many messages of condolences and good wishes from around the world, including from leaders of countries in which the Jamaat lives. I encourage you all to continue to be committed, loyal, and engaged citizens and make positive contributions to the countries in which you live. તો ગુજરાતી ટ્રાન્સલેશન આપણે વાંચીશું. મૌલાએ ફરમાવ્યું કે અમે અમારી જમાતને જણાવવા ચાહીએ છીએ કે જમાત જે દેશોમાં રહે છે તે દેશોના નેતાઓ સહિત જગતભરમાંથી દિલાસાઓ અને શુભકામનાઓના ઘણા સંદેશાઓથી અમે અને અમારો પરિવાર કેટલા ઊંડાણપૂર્વક પ્રભાવિત થયા છીએ. અમે તમને બધાને પ્રતિબદ્ધ, વફાદાર અને સહભાગિતાવાળા નાગરિકો બની રહેવા માટે અને તમે જે દેશોમાં રહો છો તેમાં સકારાત્મક પોઝિટિવ યોગદાન આપવા માટે ઉત્તેજન આપીએ છીએ. તો આપણે એક ફરમાન મુબારકની એક લીટી લઈશું અને સમજવાની કોશિશ કરીશું મૌલાની મહેરબાનીથી. તો મૌલાએ ફરમાવ્યું કે અમે અમારી જમાતને જણાવવા ચાહીએ છીએ કે જમાત જે દેશોમાં રહે છે તે દેશોના નેતાઓ સહિત જગતભરમાંથી દિલાસાઓ અને શુભકામનાઓના ગણેશ સંદેશાઓથી અમે અને અમારો પરિવાર કેટલાક ઊંડાણપૂર્વક પ્રભાવિત થયા છીએ. તો જાહેરના અંદર શાહ કરીમે મૌલાએ પોતાનો 49મો મૌલા મુર્તઝાલીએ પોતાનો 49મો જોમો શાહ કરીમના રૂપમાં સિફાર્યો અને 50મા ઇમામ શાહ રહીમ તખ્ત નશીની ઉપર બિરાજમાન થયા. તો મૌલા જમાતને ફરમાવે છે કે હું જમાતને જાણ કરવા માગું છું કે આ પ્રસંગે જમાત જે દેશોમાં રહે છે એ દેશોના નેતાઓ, લીડરો અને દુનિયાભરમાંથી દિલાસાઓ અને શુભકામનાઓ. તો શાહ કરીમે જોમો સિફાર્યો એના માટે આખી દુનિયાના લીડરોએ દિલસોજી વ્યક્ત કરી અને શુભકામના આપી. મૌલાએ 50મા જોમામાં તખ્ત નશીન પર બિરાજમાન થયા. તો એના ઘણા સંદેશાઓ મને મળ્યા અને હું અને મારો પરિવાર એનાથી બહુ ડીપલી ઊંડાણપૂર્વક પ્રભાવિત થયા છીએ. તો જીવનના અંદર આ જે ફરમાન મુબારકના અંદર શાહ કરીમે 49મો જોમો સિફાર્યો અને શાહ રહીમ 50મા જોમામાં તખ્ત નશીન થયા. તો આપણે આટલા વર્ષો સાથે શાહ કરીમના જોમા સાથે કનેક્ટેડ હતા અને અત્યારે પેરિસના ફરમાન મુબારકના અંદર બી શાહ રહીમે ફરમાવ્યું કે એક આપણે ઇન્સાન જિસ્મ ધરાવીએ છીએ અને આ જે લાગણીઓ ઉત્પન્ન થાય છે એ સ્વાભાવિક છે કારણ કે આપણે આટલા વર્ષોથી કનેક્ટેડ હતા મૌલા સાથે, શાહ કરીમના જોમા સાથે. તો
એક દિલસોજી બી આખી દુનિયાના લીડરોએ અને બીજા લોકોએ બી મૌલાને શાહ કરીમે જોમો સિફારીઓ એ માટે મોકલી અને શુભકામનાઓ આપી. મૌલા 50મા જોમાના અંદર તખ્ત નશીન પર બિરાજમાન થયા. તો જેવી રીતે આ જાહેરના અંદર જે બનાવ બન્યો, શાહ કરીમે જોમો સિફારીઓ અને શાહ રહીમ તખ્ત નશીન પર બિરાજમાન થયા, તો એક ગમગીનીનો ભર્યો દિવસ બી હતો અને એક ખુશીનો દિવસ બી હતો. ઇમામ તખત પર બિરાજમાન થયા એવી રીતે, અને એ પ્રસંગે આખી દુનિયામાંથી મૌલાને સંદેશાઓ મળ્યા, બરાબર. અને મૌલાએ એ ચીજને બહુ ઊંડાણપૂર્વક મૌલા હું અને મારું કુટુંબ પ્રભાવિત થયું. તો આપણા જીવનના અંદર બી આપણે સવારે ઉઠીએ છીએ અને રાત્રે સુવા જઈએ છીએ, એ દરમિયાન કેટલી બધી ચીજો બને છે આપણા જીવનના અંદર. આપણો બિઝનેસ છે, આપણી નોકરી છે, આપણું ઘરનું કામકાજ છે, બચ્ચાઓનું એજ્યુકેશન, તંદુરસ્તી, આપણી જમાતખાનાની હાજરી, દુઆ, ઇબાદત, બંદગી, ઇલમ, ઇજાલિસ, આ બધું આપણા જીવનના અંદર બને છે. અને એના અંદર કોઈક વખત આપણે ગમગીન અને ઉદાસ બી થઈ જઈએ છીએ, કોઈ વખતે ઘણા ખુશી અને રાજી બી થઈએ છીએ. પણ આ દરેક ચીજો આપણા જીવનના અંદર બની રહી છે, સ્વાભાવિક રીતે બની રહી છે. એટલે કે આપણા આગળના કર્મો પ્રમાણે બની રહી છે. આપણને એમ લાગે છે કે આ જન્મના અંદર તો મેં એવું કાંઈ કર્યું નથી, તો કેમ બની રહ્યું છે? તો આપણા આગળના કર્મો પ્રમાણે બની રહ્યું છે, અથવા એ ચીજો આપણા જીવનમાં લાવીને મૌલા આપણો રૂહાની ઉદ્ધાર કરવા માંગે છે, એટલે બની રહ્યું છે. આપણી સબરની પરખ કે કસોટી મૌલા કોઈના પર ના નાખે, પણ આપણી સબર જોવા માંગે છે અને મૌલા આપણને આગળ વધારવા માંગે છે. બીજું, આપણે જે નાફરમાનીના ગુનાના કામ કર્યા છે, તો એનાથી જે પરિણામો આવે છે, તો આપણે દુઃખ અને ગમગીન થઈએ છીએ. અને આપણે ફરમાબરદારી કરીએ છીએ દીન અને દુનિયાના અંદર, તો આપણા દિલના અંદર એક સુકૂન, શાંતિ, ખુશી અને મૌલાનો રાજીપો હોય છે. તો જેવી રીતે જાહેરના અંદર આ બનાવ બન્યો અને મૌલા અને મૌલાના કુટુંબ, મૌલાને વાકેફગાર કરવામાં આવ્યા આખી દુનિયામાંથી સંદેશાઓથી, અને મૌલા એનાથી પ્રભાવિત થયા. તો આપણા જીવનના અંદર બી જે કંઈ પણ બની રહ્યું છે, અગર આપણે બહુ બારીકાઈથી નિરીક્ષણ કરીએ આપણા જીવનનું, અને આપણને લાગે કે આ મારા જ કર્મો અને મારું જ નાફરમાની ગુનાના કારણે છે, જે મારા જીવનના અંદર સુકૂન નથી, શાંતિ નથી, તો એ નિખાલસપણે, જેવી રીતે શાહ કરીમે જોમો શિફારીઓ આખી દુનિયામાંથી મૌલા પાસે સંદેશા આવ્યા, એવી રીતે જે દિલસોજી છે, આપણા હૃદયના અંદર ગમગીની દુઃખ છે, તો મૌલા પાસે શાહ રહીમે તખ્ત નશીનીના ફરમાન મુબારકમાં ફરમાવ્યું કે તમને કોઈ પણ દુઃખ હોય, તકલીફ હોય, ગમગીની હોય, ચિંતા હોય, વ્યાધિ હોય, તો તમારા ઇમામ તરફ દ્રષ્ટિ કરો. તો આપણે આ બધું, આપણી કિતાબ છે, ઇમામ સામે ખુલ્લી મૂકી દઈએ, શાંતિથી એક બાજુ બેસીએ અને મૌલા સાથે વાતચીત કરીએ. શાહ રહીમ આપણા હૃદયના અંદર જ છે કે મૌલા, હું બહુ ગુનેગાર છું, મારા આગળના કર્મો પ્રમાણે આ જન્મના અંદર મેં નાફરમાનીના ગુનાના કામ કર્યા છે. તું રહેમુર રાહિમીન છે, તું મને માફ કરી દે અને મને એક નવીન શરૂઆત કરવા માટે હિંમત, શક્તિને પ્રેરણા આપ. તો આ આપણે આપણા જીવનના અંદર જે ગમગીની દિલસોજી છે, એ આપણે મૌલા આગળ રજૂઆત કરીએ છીએ. જેવી રીતે શાહ કરીમે જોમો શિફારીઓ આખી દુનિયામાંથી દિલસોજીના સંદેશાઓ મૌલા પર આવ્યા. બીજું, શુભકામનાઓ. તો સારી કામનાઓ જે શાહ રહીમ તખ્ત પર બિરાજમાન થયા અને આખી દુનિયામાંથી સંદેશાઓ આવ્યા કે મૌલાનો આ ઇમામતનો જોમો બહુ જાહો જલાલી વાળો હોય, જમાત બહુ દીન અને દુનિયામાં બહુ આબાદ થાય. તો આપણે પણ આપણા જીવનના અંદર આપણી કિતાબ મૌલા સામે ખુલ્લી રાખીએ કે મૌલા, જે આજ સુધી મારે મને વચ્ચે કર્મે થઈ ગયું, હું બહુ ગુનેગાર છું, તું રહેમુર રાહિમીન છે, તું મને માફ કરી દે અને આજથી મને એક નવીન શરૂઆત કરવા માટે હિંમત, શક્તિને પ્રેરણા આપ. અને હું આ શુભકામના ઈચ્છું છું મારા રૂહ માટે અને જમાત માટે, બીજાના રૂહોનો ઉદ્ધાર માટે. તો તું મને એક નવીન મોકો આપ અને મારા ઈમાનના અંદર મજબૂતી કાયમ કર. તો આ ચીજો મૌલાને ઊંડાણપૂર્વક પ્રભાવિત કરે છે. કારણ કે જ્યારે આપણે આ રીતે વર્તીએ છીએ, શાહ રહીમ જે આપણા ઘટના અંદર બિરાજમાન છે, તો આપણે આપણા પ્રયાસના અંદર નિખાલસ છીએ, પ્રમાણિક છીએ. આપણે આગળ જે પણ કાંઈ ગુના કર્યા છે, મૌલાના કે આખી કાયનાતના, જમાતના, એના માટે આપણને ખબર છે કે આ નાફરમાનીનું ગુનાનું કામ છે અને આપણે એ કબૂલ કરીએ છીએ. તો જ્યારે કબૂલ કરે છે કોઈ ઇન્સાન કે મેં ગુનો કર્યો છે, ભૂલ કરી છે, તો એના અંદર પશ્ચાતાપ, તોબાની ભાવના પેદા થાય છે. એ મૌલા સામે અને મૌલાની કાયનાત, જમાતના કોઈ બી ગુના કર્યા હોય, એના આગળ આજીજીપૂર્વક પોતાનો ગુનો કબૂલ કરે છે, માફી માગે છે.
અને એક નવીન શરૂઆત કરવા માટે શુભકામના એના હૃદયના અંદર પેદા થાય છે. તો આ રીતે જેવી રીતે જાહેરના અંદર મૌલાએ ફરમાવ્યું કે શાહ કરીમે જુમો શિફાર્યો અને શાહ રહીમ તખત પર બિરાજમાન થયા. આખી દુનિયામાંથી સંદેશાઓ આવ્યા અને મૌલા કીધું કે હું અને મારું કુટુંબ એનાથી ઊંડાણપૂર્વક પ્રભાવિત છીએ. તો આપણે બી આપણા જીવનના અંદર જે કંઈ પણ થયું એના માટે આપણે પ્રમાણિકતાથી નિખાલસતાથી આપણે કબૂલ કરીએ કે આ મારા જ કર્મોના કારણે છે. તો મૌલા તું મને માફ કરી દે અને નવીન શરૂઆત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપ. તો આ ચીજો જ્યારે આપણે નિખાલસ પ્રામાણિક હોઈએ છે તો મૌલા રહેમુર રાહિમીન છે આપને માફ કરી દે છે અને આપણને નવીન શરૂઆત કરવા માટે હિંમત શક્તિ અને પ્રેરણા આપે છે. અને આ ચીજો આપણે એકદમ પાક પ્યોર સાચા દિલથી નિખલસતાથી પ્રામાણિકતાથી આ રીતે વર્તીએ છીએ તો મૌલાને આ ચીજો ઊંડાણપૂર્વક પ્રભાવિત કરે છે. અમે તમને બધાને પ્રતિબદ્ધ, વફાદાર અને સહભાગિતા વાળા નાગરિકો બની રહેવા માટે અને તમે જે દેશોમાં રહો છો તેમાં સકારાત્મક પોઝિટિવ યોગદાન આપવા માટે ઉત્તેજન આપીએ છીએ. તો મૌલાએ અહીંયા જાહેરના અંદર ફરમાયું કે તમે જે દેશોમાં રહો છો, મારા મુરીદો જે દેશોમાં રહે છે, તો તમને બધાને પ્રતિબદ્ધ, તો કહેવાનો મતલબ તમે કમિટેડ થાઓ. તમે જે દેશમાં રહો છો એ ગવર્મેન્ટના કાયદાઓ અને તેના નાગરિકો સાથે સાથે મળીને કાર્ય કરવા માટે તમે કમિટેડ થાઓ, પ્રતિબદ્ધ થાઓ, વફાદાર, લોયલ રહો. તમે એ ગવર્મેન્ટને એ દેશને વફાદાર રહો. આ મારો દેશ છે અને આ મારી સરકાર છે, એના કાયદા કાનૂન છે, મારે એને વફાદાર રહેવું જોઈએ. અને સહભાગિતા વાળા નાગરિકો, તમે તમારી ભાગીદારી આપો. મને વચને કર્મે તમે જે દેશમાં રહો છો પોતા માટે, પોતાની જમાતના માટે. મૌલાએ ફરમાવ્યું કે બીજા ફેથવાળા છે, પછી એ બીજા મુસલમાનો હોય, યહૂદી હોય, ક્રિશ્ચિયન હોય, અથવા જે લોકોને કોઈ મઝહબ પર ઈમાન નથી, એ બી દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. અને ગવર્મેન્ટ એ દેશના સાથે તમે સહભાગી રહો. તમે મને વચને કર્મે તમે શું સારું કાર્ય કરી શકો છો કે જે એ દેશમાં રહો છો એ દેશના ઉદ્ધાર માટે, એ નાગરિકોના ઉદ્ધાર માટે તમે સારું કામ કરી શકો. જે આપણે દરેક દેશના અંદર મૌલા આપણી સંસ્થાઓ દ્વારા ન ફક્ત જમાત કે જમાતના નજદીકમાં જે લોકો રહે છે પણ જે દેશમાં જમાત રહે છે દરેકના ઉદ્ધાર માટે. એટલા સુધી કે અમુક દેશોના અંદર જમાત નથી રહેતી ત્યાં પણ મૌલા દરેક અ, ગરીબ બચ્ચાઓના એજ્યુકેશન અને એમની તંદુરસ્તી અને દરેક ચીજો માટે મૌલા કાર્ય કરે છે. તો જેવી રીતે આ જાહેરના અંદર મૌલાએ ફરમાવ્યું કે તમે જે પણ દેશમાં રહો છો એ દેશને તમે વફાદાર રહો, કમિટેડ રહો અને સહભાગી થાઓ. તમે એ દેશના ઉદ્ધાર માટે, નાગરિકોના ઉદ્ધાર માટે કાર્ય કરતા રહો. આનું બાતું શું છે? તો આપણે અગર આપણા ફક્ત રૂહની વાત કરતા હોઈએ તો અહીંયા આપણે આપણા રૂહના અને બીજાના રૂહોના ઉદ્ધાર માટે ભેગા થયા છીએ. તો આપણે શું કટિબદ્ધ છીએ? આપણે શું પ્રોમિસ કર્યું છે મૌલાને? આપણે ફરમાન મુબારક વાંચીને, સાંભળીને, યાદ કરીને, એના પર વિચાર મનન ચિંતન કરીને, એની સમજ હાંસલ કરીને આપણે મૌલાને પ્રોમિસ કર્યું છે કે મૌલા આપણા દરેક તરફથી ઈચ્છે છે, જે આપણે ઇલમ મિજાલિસનો આપણો લોગો છે, કે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. એક વખત શાંતિથી બેસીને વિચાર કરીએ કે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને મૌલા મુર્તઝાલીએ પોતાના 49માં જોમાના અંદર જમાતના દરેક સભ્ય તરફથી એ ઈચ્છ્યું હતું અને ઈચ્છે છે અત્યારે કે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઉપર પડતું નહીં, છીછરું નહીં, ઊંડું જ્ઞાન હોવું જોઈએ. તો કોઈ ચીજ એકદમ ઊંડે રાખી હોય તો એના અંદર ઊંડું ઉતરવું પડે. એટલે કે નિયમિત ઇલમ મિજાલિસના અંદર હાજરી આપવી પડે, ધ્યાનથી ઇલમ સાંભળવું પડે, ફરમાન મુબારક ઘરે વાંચવા પડે, થોડા ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કરવા પડે, એના પર મનન ચિંતન કરીને એની રૂહાની સાચી સમજ હાંસલ કરીને એના પર અમલ કરવો જોઈએ. તો આપણે ઊંડા ઉતર્યા અને આમ કરવાથી રૂહની સાચી સમજ, તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ એટલે કે પોતાના રૂહની સાચી સમજ હાંસલ કરવી જોઈએ એમ દરેક ઇમામ ઈચ્છે છે. તો આપણે આ રીતે આપણે પ્રોમિસ કરી છે મૌલાને અને આ રીતે આપણે મહેનત કરીને આપણા મઝહબનું ઊંડું જ્ઞાન અને રૂહની સાચી સમજ હાંસલ કરીએ છીએ. તો એને ફક્ત આપણા પોતા માટે પૂરતી ના રાખીએ, આપણી ફેમિલી માટે, જમાત માટે અને જે કોઈ આપણે 24 કલાકના અંદર જે કોઈ પણ મળે છે બીજા મુસલમાનો કે બીજા ફેથવાળા કે જેને કોઈ ફેથ પર ઈમાન ના હોય, મઝહબ પર, એમની સાથે મને વચને કર્મે સારી રીતે વર્તીને
આ આપણો મૌલાનો જે શાંતિનો સંદેશો છે એ દરેક સુધી પહોંચાડીએ, તો તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. જે લોકોએ આ રીતે મહેનત કરીને ઊંડું જ્ઞાન અને સાચી સમજ હાંસલ કરી છે, અને દરેકને મૌલા આગળ ફરજ નાખે છે. તો જે કોઈ પોતાના મઝહબ માટે માહિતી મેળવવાની નેમ રાખે છે તેઓને, અને જે કોઈ જમાતને દરેકને હેલ્પ કરે છે આ રૂહ મઝહબનું ઊંડું જ્ઞાન અને રૂહની સાચી સમજ હાંસલ કરવા માટે, તે દરેકને મૌલા કીધું અમારા ઉત્તમ પ્યાર ભર્યા અમે દુઆ આશીષ ફરમાય છે. આ જ્ઞાન તેમજ સમજ મેળવવા માટે જેઓ બીજાઓને સહાય કરે છે, અને જેઓએ પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે, તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. તો આપણો આ દેશ છે એક ઇલમ મિજાલિસ છે, અને એના અંદર આપણે સભ્ય છીએ, પોતા માટે અને બીજા માટે. તો આપણે કટિબદ્ધ હોવા જોઈએ, કમિટેડ હોવા જોઈએ, વફાદાર હોવા જોઈએ, કે પોતાના રૂહના માટે અને બીજાના રૂહોના ઉદ્ધાર માટે, અને સહભાગિતા વાળું. ખાલી આપણે દાખલા તરીકે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબે એક એક્સરસાઇઝ માટે ફરમાન મુબારક ફરમાવ્યું. તો મૌલાએ ફરમાવ્યું કે તમે એક્સરસાઇઝ કરો, કાંઈ પણ એક્સરસાઇઝ કરો, ચાલવાની કસરત કરો. પછી મૌલાએ ફરમાવ્યું કે તમે વિન્ડો શોપિંગ જેવી ચાલવાની કસરત ના કરો. તો વિન્ડો શોપિંગ શું છે? દાખલા તરીકે આપણે કોઈ ભરપૂર શોપિંગ વાળા વિસ્તારના અંદર છીએ, જ્યાં દુકાનો છે, અને દુકાનનો બહારનો ભાગ કાચ વાળો છે, અને ત્યાં સ્ટ્રીટ છે, રસ્તો, અને લોકો ધીરે ધીરે ચાલે છે, અને સમજો કે કોઈ જ્વેલરીની દુકાન છે. દુકાનમાં દાખલ નથી થતા, પણ ત્યાં ઉભા રહે છે, કાચમાંથી બધી જ્વેલરી દેખાય છે, કે ભાઈ આ નેકલેસ છે, આ ઇયરિંગ છે, આ હાથનું કડું છે, આવી ડિઝાઇન છે, આટલા કેરેટનું સોનું છે, આટલી પ્રાઇસ છે, બહારથી દેખાય છે, ત્યાં ઉભા રહે છે. પછી થોડા આગળ વોક કરે છે, 5-10 ડગલા પછી ઉભા રહે, કોઈ કપડાની દુકાન બહારથી દેખાય છે, એના અંદર કપડાઓ દેખાય છે, સાડી દેખાય છે, દુપટ્ટા દેખાય છે, ડ્રેસ દેખાય છે, એને જોવે છે. પછી પર્સની દુકાન આવે છે. તો મૌલાએ ફરમાવ્યું આ વિન્ડો શોપિંગ થી, આ ચાલવાનું ના કહેવાય આને. ચાલવાનો તમારો મકસદ ફક્ત ચાલવા પર હોવો જોઈએ, કે આપણે દબાઈને ચાલીએ એવી રીતે કે આપણું શરીરને કસરત મળે, થોડો પરસેવો છૂટે, આપણી કેલરી મળે. તો એવી રીતે મૌલાએ ફરમાવ્યું કે સહભાગી. તો સૌથી પહેલી શરૂઆત થાય છે કે આપણે ઇલમ મિજાલિસના અંદર નિયમિત થઈએ. નાની નાની ચીજોના અંદર આપણે ઇલમ મિજાલિસને ના છોડી મૂકીએ. એક જ સમયે જ્યારે બે કાર્યો આવે છે, તો શાંતિને બેસીને વિચાર કરીએ કે મારે કયું કાર્ય કરવું જોઈએ. તો ઘણી ચીજો બહુ ઈઝી હોય છે, આપણે ઇલમ મિજાલિસમાં હાજરી આપી શકીએ છીએ, પણ આપણું દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય લાગેલો છે, એટલે આપણે ઇલમ મિજાલિસ છોડી આપીએ છીએ. હા, કોઈ જેન્યુન કારણ હોય, અને જેનાથી કુટુંબના અંદર કે જમાતના અંદર કોઈ ખેંચતાણ ઊભી થાય, અને એવો બહુ જેન્યુન કારણ હોય, તબિયતનું કે બીજું, તો વાત અલગ છે. પણ આપણે પોતે અભ્યાસ કરીએ કે આપણે ઇલમ મિજાલિસના અંદર નિયમિત રહીએ. મૌલા ઈચ્છે છે કે ઇલમ મિજલસમાં જવું એ ઈમાનની નિશાની છે. તો અહીંયાથી ઈમાનની શરૂઆત થાય છે. હવે ઇલમ મિજલસમાં આવ્યા તો આપણે સહભાગી થઈએ. એટલે એના અંદર આપણે પણ થોડો હિસ્સો આપીએ, ભાગીદાર થઈએ એ કાર્યના અંદર. કેવી રીતે? કે ચલો, ઈમાન રાખીને ઇલમ મિજલસના અંદર આવી ગયા, ઓકે, તો હવે શું કરવાનું છે? તો મૌલાએ ફરમાવ્યું, જો ખૂબી ચાહો દોનો જહાન કી, તો સુનો ઇલમ એક ધ્યાન શું. એક ધ્યાનથી ઇલમ સાંભળો, તો તમને બંને જહાનની ખૂબી એ ઇલમમાં એક ધ્યાનથી સાંભળવાથી મળશે. આ રીતે આપણે સહભાગી થઈએ. હવે આગળ આગળ શું છે કે આપણે એક ધ્યાનથી ઇલમ સાંભળ્યું, આપણે એની ખૂબી હાંસલ થઈ, તો જેટલા ઈમાન સાથે આવ્યા છો તેટલા જ ઈમાન સાથે પાછા જાઓ, તો શું ફાયદો? તમારા ઈમાનમાં વધારો કરીને જાઓ. આપણે ઇલમ મિજાલિસમાં આવ્યા, ઇલમ મિજાલિસની શરૂઆત થઈ, અને ઇલમ મિજાલિસ પૂરી થઈ, તો આપણને એમ ફીલ થવું જોઈએ કે મારા ઈમાનના અંદર વધારો થયો છે, મારા અંદર દિલના અંદર ખુશી, શાંતિ, સુકૂન પેદા થયું છે, અને મને ઇલમ મિજાલિસના અંદર મૌલાના ફરમાન મુબારકથી જે દોરવણી આપવામાં આવી છે, એના પર હું અમલ કરીશ, અને મારું રૂહાની જીવનને વધારે, અને બીજાઓ માટે બી કાર્ય કરીશ, બીજાઓના રૂહાની જીવનમાં ઉદ્ધાર લાવીશ. એને કહેવાય કટિબદ્ધ, વફાદાર, કે આપણે વફાદાર છીએ ઇલમ મિજાલિસને. મૌલા જે આપણા રૂહાની તરક્કી માટે, બીજાઓના રૂહાની તરક્કી માટે જે ઈચ્છે છે, એના માટે આપણે કમિટેડ થયા છે, એને વફાદાર છીએ, અને આપણે એ પ્રમાણે કાર્ય કરીશું, સહભાગી થઈશું. ઇલમ મિજાલિસમાં નિયમિત હાજરી આપીશું. ફરમાન મુબારક વાંચવાના વારા આપણને આપવામાં આવશે, તો વારા લઈશું. આપણે ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કરીને બોલીશું,
આપણે ધીરે ધીરે વાયસ કરવાનું શીખીશું, જેથી આપણે આ જ્ઞાન પોતા પૂરતું ના રાખીએ પણ બીજાઓની બી નસીહત કરીને એમનો રૂહાની ઉદ્ધાર કરીએ. તો આ રીતે જાહેરનો જે મૌલાએ દાખલો આપ્યો છે, 3 ચીજો કીધી કે તમે જે દેશમાં રહો છો તો તેને કટિબદ્ધ થાવ, કમિટમેન્ટ થાવ. શાના માટે? કે વફાદાર રહીશ, હું લોયલ રહીશ, જ્યાર સુધી જીવીશ ત્યાર સુધી વફાદાર રહીશ મારા દેશના અને દેશના નાગરિકોને, અને સહભાગી થઈશ. ખાલી બહારથી વિન્ડો શોપિંગ નહીં કરીશ, પણ દુકાનના મહેનતથી પૈસા કમાવીને દુકાનના અંદર જઈને મારી મનગમતી ચીજ હું ખરીદીશ અને પોતાના અને બીજાનો લાભાર્થ સાથે એનો એનો ઉપયોગ કરીશ. એવી રીતે આ ઇલમ ઇજાલતમાં આવીને આપણે ખાલી એના અંદર સહભાગી ના થઈએ. ઇલમ ઇજલાસની હાજરી આપવાનું છે, ફરમાન મુબારકના વારા વાંચવાના લેવાના છે, યાદ કરીને ઇલમ બોલવાનું છે, એની હોમવર્ક કરવાનું છે, એની બાતોની રૂહાની સમજ હાંસલ કરીને બીજાના અને પોતાના રૂહના ઉદ્ધાર માટે કાર્ય કરીએ, ત્યારે આપણે એને પ્રતિબદ્ધ કટિબદ્ધ થયા કહેવાય, વફાદાર અને સહભાગીતાવાળા નાગરિકો કહેવાય. The past few days have been very emotional for all of us with the passing of our beloved 49th Imam. My family and I have been very touched by the way in which the Jamaat has come together to respect and honor my father and to pray together. I am particularly pleased that through the use of technology, we have been able to keep the Jamaat informed in a timely manner and to enable millions of people to participate in the historically significant events of the past week. ગુજરાતી તરજુમો છે. આપણા પ્યારા 49મા ઇમામની વફાતથી છેલ્લા કેટલાક દિવસો આપણા બધા માટે ખૂબ જ ભાવનાત્મક રહ્યા છે. અમારા પિતાશ્રીને આદર અને સન્માન આપવા અને સાથે મળીને દુઆઓ ગુજારવા માટે જમાત જે રીતે એક સાથે આવી છે, તેનાથી અમારો પરિવાર અને અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ. અમે ખાસ કરીને ખુશી છીએ કે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આપણે જમાતને સમયસર રીતે માહિતગાર રાખવામાં અને પાછલા અઠવાડિયાની ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ હિસ્ટોરિકલી સિગ્નિફિકન્ટ ઘટનાઓમાં લાખો લોકોને સહભાગી થવામાં સક્ષમ બનાવી શક્યા છીએ. તો આગળ મોલા ફરમાવે છે, આપણા પ્યારા 49મા ઇમામની વફાતથી છેલ્લા કેટલાક દિવસો આપણા બધા માટે ખૂબ જ ભાવનાત્મક રહ્યા છે. તો શાહ રહીમ અત્યારે મૌલા ઇમામ અને પીર બંનેના જોમામાં છે, અને કદાચ મૌલા ફક્ત ઇમામના જોમાના અંદર બી હોય તો મૌલાને કોઈ બંધન લાગુ પડતું નથી. મૌલાનો મકસદ એ જ હોય છે કે જમાનાનો ઇમામ પોતાની જમાતના દીન અને દુનિયાની બહેતરી માટે સતત કાર્ય કરતો રહે, અને આ બંને દીન અને દુનિયાની બહેતરી માટે જમાનાના ઇમામ કાર્ય કરે છે જમાત માટે. તો મૌલા ઓલવેઝ જમાતને એ માટે દુઆઓ આપે છે, અને જેવી રીતે શાહ કરીમે ફરમાવ્યું કે રિમેમ્બર, તમે યાદ રાખજો કે મેં તમને દીન અને દુનિયાની બહેતરી માટે દુઆઓ આપી છે, પણ મેં સૌથી પ્રથમ દીન માટે ઉલ્લેખ કર્યો છે. તો ઇમામ ઘણી વખતે પોતાને એના અંદર ઇન્ક્લુડ કરીને જમાતને સાથે રાખીને, જેવી રીતે શાહ કરીમે ફરમાવ્યું કે જ્યારે આપણે આ દુનિયાનો ત્યાગ કરીશું, તો એના અંદર મૌલા એમ ના ફરમાવ્યું કે જ્યારે તમે આ દુનિયાનો ત્યાગ કરીશું, પણ મૌલાની ઈચ્છા, તો મૌલા પોતાને ઇન્ક્લુડ કરીને કહે છે કે જ્યારે આપણે આ દુનિયાનો ત્યાગ કરીશું તો દુનિયાવી ઉન્નતિ માટે આપણે જે કંઈ પણ કર્યું છે તે આપણે સાથે લઈ જઈશું નહીં. એવી રીતે અહીંયા શાહ રહીમે પોતાને ઇન્ક્લુડ કરીને ફરમાવ્યું કે આપણા પ્યારા 49મા ઇમામની વફાતથી, તો 49મા જોમાના અંદર શાહ કરીમે જોમો શિફાર્યો, અને જોમો શિફારવાના કારણે છેલ્લા કેટલાક દિવસો આપણા માટે બધા માટે ખૂબ જ ભાવનાત્મક રહ્યા છે. તો આપણે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, આપણે સ્પિરિચ્યુઅલી શાહ કરીમના જોમા સાથે બહુ એટેચ હતા, અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને ઇમામતની ગાદી તા કયામત સુધી ચાલુ જ રહેશે, એ આપણું ઈમાન છે. પણ આપણે જાહેરના અંદર શાહ કરીમના જોમા સાથે બહુ એટેચ હતા, એટલે જમાત માટે આ લાગણી સ્વાભાવિક છે, અને મૌલાએ જોમો સ્વીકાર્યો એટલે છેલ્લા કેટલાક દિવસો આપણા માટે બહુ જ ઇમોશનલ હતા, ભાવનાત્મક હતા.
અમારા પિતાશ્રીએ આદર અને સન્માન આપવા, અમારા પિતાશ્રીને આદર અને સન્માન આપવા અને સાથે મળીને દુઆઓ ગુજારવા માટે જમાત જે રીતે એક સાથે આવી છે, તેનાથી અમારો પરિવાર અને અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ. તો જેવી રીતે શાહ કરીમે જોમો સિફાર્યો અને એ દિવસથી જે અમુક દિવસો હતા મૌલાએ જોમો સિફાર્યો અને મૌલાને જીસમ મુબારક પાછળ જે ધાર્મિક ક્રિયાઓ થઈ અને શાહ રહીમ તખત પર બિરાજમાન થયા, આ બધી જે દિવસો હતા એમાં મોટા પ્રમાણમાં અંદર જાહેરના અંદર જમાતખાનાઓ જમાતથી ભરેલા હતા અને લોકોએ સાથે મળીને દુઆ ઇબાદત બંદગી ગુજારી અને આ ચીજથી મૌલાએ ફરમાયું હું અને મારો પરિવાર ખૂબ જ પ્રભાવિત થયા છીએ. તો જેવી રીતે જાહેરના અંદર આ બધી ચીજો થઈ તો મૌલા એનાથી પ્રભાવિત થયા. તો એ રીતે બાતુનના અંદર મૌલાએ ફરમાયું અમારા પિતાશ્રીને આદર અને સન્માન આપવા માટે, બરાબર. તો રિસ્પેક્ટ અને ઓનર, તો દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે, આપણે ઇમામના રૂહને રિસ્પેક્ટ કરીએ છીએ અને એનું હોનર કેવી રીતે આપીએ છીએ કે મૌલાની ફરમાબરદારી કરીને આપણે મૌલાને હોનર આપીએ છીએ. તો જેવી રીતે જાહેરના અંદર આ ચીજો થઈ એવી રીતે બાતુનના અંદર આપણે ઇમામનો રૂહ છે એ જ સહી ખુદાબિન આલમીન છે, એ જ અલ્લાહ છે, એ આપણું ઈમાન અને એ કારણે આપણે મૌલાને ફરમાબરદાર છીએ, મૌલાની છત્રછાયા પનાહના અંદર છીએ અને આપણે ફરમાબરદારી કરીએ છીએ. તો આપણે ખરા અર્થના અંદર એ મૌલાને, શાહ રહીમને, ઇમામના રૂહને, અલ્લાહને, ખુદાને આપણે રિસ્પેક્ટ કર્યું કહેવાય, આદર આપ્યો કહેવાય અને એને સન્માન આપ્યું કહેવાય, એનું હોનર આપ્યું કહેવાય. અને આ રીતે આપણે કરીએ છીએ તો મૌલાએ ફરમાયું કે એ ચીજ મને અને મારા પરિવારને ખૂબ જ પ્રભાવિત કરે છે. તો જેવી રીતે જાહેરના અંદર આ બધી ચીજો થઈ અને જમાતે સમસલા ઇખલાસ મોહબ્બતી જમાતખાનાના અંદર હાજરી આપી અને શાહ કરીમના જોમાને એક રિસ્પેક્ટ આપી, હોનર આપ્યું, બહુ અદબથી ડિસિપ્લિનથી સાથે મળીને દુઆ ઇબાદત બંદગી ગુજારી. તો મૌલાએ ફરમાવ્યું કે હું અને મારો પરિવાર આનાથી પ્રભાવિત થયા છે. એ રીતે આપણે જ્યાર સુધી જીવીએ ત્યાર સુધી મૌલાના ફરમાન ઉપર મુસ્તકીમ રહીએ અને એ રીતે આપણે મૌલાને પ્રભાવિત કરીએ, મૌલાનો રિસ્પેક્ટ કરીએ અને હોનર આપીએ, એ પ્રમાણે આપણે અમલ કરીએ જે આપણે જમાતખાનાની હાજરીથી, દુઆ ઇબાદત બંદગીથી, ઇલમ મિજાલિસની હાજરીથી, ઇલમથી આપણે શીખીએ છીએ, એના પર અમલ કરીને આપણે મૌલાને પ્રભાવિત કરીએ. તો મૌલાએ ફરમાવ્યું કે આ ચીજો મને અને મારા પરિવારને પ્રભાવિત કરે છે. તો એક તો મૌલા છે, ઇમામનો રૂહ છે અને મૌલાનો પરિવાર એટલે કે અહેલે બૈયત. તો જેવી રીતે પંચતન પાક છે અને મૌલાએ સલમાન ફારસ માટે ફરમાવ્યું કે અહેલે બેયત જેવો સારો હતો તો પોતાના કુટુંબીજનો કીધા, રાઈટ. તો એક ઇમામનો રૂહ છે અને એનાથી નીચે એવી રૂહાનીઓ છે આલમે અરવાના અંદર જે લોકો આ દુનિયામાંથી જીસમ છોડી ગયા છે પણ રૂહાની રીતે હાજર છે અને આ દુનિયાના અંદર જિસ્માની રીતે હાજર છે મૌલાના મુરીદો, પણ એ લોકોની રૂહની હાલત એવી છે કે આ ચીજો ઇમામના રૂહને અને એવી રૂહાનીઓને, એવા જીવોને પ્રભાવિત કરે છે કે જમાત જ્યારે સમસલા ઇખલાસ મોહબ્બતથી દુઆ ઇબાદત બંદગી સાથે મળીને ગુજારે છે અને મૌલાને ફરમાબરદારી કરે છે તો મૌલાએ ફરમાવ્યું મને અને મારા પરિવારને. તો જ્યારે મૌલા પરિવાર કે છે તો જાહેરના અંદર જેવી રીતે મૌલાનો પરિવાર છે એવી રીતે બાતુનના અંદર જે લોકોને અહેલે બેયતનો મૌલાએ દરજ્જો આપ્યો છે, જેવી રીતે સલમાન ફારસની વાત કરી, રાઈટ. તો એ લોકોને, મૌલાને અને એવા રૂહોને આ ચીજો પ્રભાવિત કરે છે, ખુશ કરે છે. અમે ખાસ કરીને ખુશી છીએ કે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આપણે જમાતને સમયસર રીતે માહિતગાર રાખવામાં અને પાછલા અઠવાડિયાની ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ હિસ્ટોરિકલી સિગ્નિફિકન્ટ ઘટનાઓમાં લાખો લોકોને સહભાગી થવામાં સક્ષમ બનાવી શક્યા છીએ. તો જાહેરનામાં જેવી રીતે સાયન્સ એટલું આગળ વધ્યું છે અને શાહ કરીમે પોતાનો જોબો સિફાર્યો અને એ આખી દુનિયાના દરેક ઇસ્માઇલીઓને એની જાણ થાય અને એકઠા મળીને જમાતખાનામાં દુઆ ઇબાદત બંદગી ગુજારવાની છે અને શાહ રહીમનો નવો જોબો
તખત પર બિરાજમાન થયો. એ બધી જે જમાતની જાણકારી કરવાની હતી, એ આધુનિક જમાના પ્રમાણે જે ટેકનોલોજી, સાયન્સે વિકાસ કર્યો છે. વોલન્ટિયરોએ, ખિદમતગારોએ એનો સહાય લઈને બહુ શોર્ટ ટાઈમના અંદર જમાતને સમયસર રીતે માહિતગાર કરી અને જે પાછલું અઠવાડિયું હતું, આ તખ્ત નશીનીનું ફરમાન મુબારક છે, મૌલાએ ફરમાવ્યું, એ ઐતિહાસિક બહુ હિસ્ટોરિકલ ચીજ હતી અને એ ઘટનાને લાખો લોકોને સહભાગી થવામાં સક્ષમ બનાવી શક્યા. તો બધા સહભાગી થાય, બધાને આની જાણકારી મળે અને બધા સાથે મળીને દુઆ, ઇબાદત, બંદગી ગુજારે અને શાહ કરીમના જોમાને રિસ્પેક્ટ અને હોનર આપે અને શાહ રહીમની મૌલાની બૈયત સ્વીકારે. તો આ જે આધુનિક જમાના પ્રમાણે સાયન્સે પ્રગતિ કરી છે અને ટેકનોલોજીનો સહાય લઈને જે જમાતની સંસ્થાઓએ અને વોલન્ટિયરોએ કાર્ય કર્યું અને જમાતને સમયસર એની જાણ કરી અને એક માહિતગાર કર્યા અને જે આ ઐતિહાસિક હિસ્ટોરિકલ બનાવ હતો એમાં લોકોને સહભાગી કર્યા. બરાબર. એવી રીતે ટેકનોલોજી ઇંગ્લિશ વર્ડ છે અને એનો ગુજરાતી પ્યોર ભાષાંતર થાય છે હુન્નર. તો આપણે ઇલમના અંદર મૌલાએ ફરમાયું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. ખુદાની નૂરના અંદર એક થવા માટે જે હુનર છે, કળાઓ છે, તો એના અંદર મૌલાએ પોતે જ ફરમાયું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, કે ઇલ્મ સે તો રબ પહેચાના. તો શાહ કરીમે ઘણી વખતે ફરમાવ્યું છે કે જ્ઞાન છે એ કોઈ એવી ચીજ નથી કે સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં પૂરું થઈ જાય છે, પણ જ્યાં સુધી જીવીએ ત્યાર સુધી જ્ઞાન હાંસલ કરવાનું છે અને અલ્લાહના, ખુદાના સર્જનને વધુ સારી રીતે સમજવા માટે જ્ઞાન હાંસલ કરવાનું છે. તો આખી કાયનાત ખુદાનું સર્જન છે અને રૂહનું પણ સર્જન કરવામાં આવ્યું છે અને તેને શારીરિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો આપણો રૂહ છે એ શાહ રહીમના નૂરનો કતરો છે, નૂરના દરિયાનો. આપણે એને ઓળખવાનો છે, જેને માટે મૌલાએ ફરમાવ્યું કે મુર્તઝાલી ફરમાવ્યું કે જેને પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. તો એ ટેકનોલોજી, જેવી રીતે જાહેરમાં સંસ્થાઓ અને વોલન્ટિયરોએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમાતને સમયસર જાણ કરી, શાહ કરીમના જોમા સિફારવાની અને 50મા જોમાના અંદર શાહ રહીમ તખત પર બિરાજમાન થયા, સહી ખુદાવિન આલમીન. એ રીતે આપણે આ મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, એ ઇલ્મને, મૌલાના ઇલ્મને આપણે આપણા હૃદય સુધી પહોંચાડીએ. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે અને આપણાથી થઈ શકે એટલું આપણી ફેમિલી, કુટુંબ, જમાતના સભ્યો, દરેક ઇસ્માઇલીઓને આ મૌલાનું રૂહાની ઇલમ પહોંચે, એનાથી દરેકના દિલ પાક અને સાફ થાય અને દરેકના દિલ મૌલાની મોહબ્બતથી ભરપૂર થઈ જાય. તો જેવી રીતે જાહેરના અંદર આ સમયસર કાર્ય કરવામાં આવ્યું અને લોકોને સહભાગી કરવામાં આવ્યા, એ રીતે આપણે આ ઇલ્મના હુન્નર થકી આપણે પોતાની અને ઇલમ મિજાલિસના અને દરેક ઇસ્માઇલીઓના રૂહાની ઉદ્ધાર માટે કાર્ય કરીએ અને સમયસર એની દરેકને જાણ કરીએ, પોતાના રૂહને અને દરેકના રૂહોને, અને સહભાગી કરીએ, એમને એનકરેજ કરીએ પોતાના રૂહના ઉદ્ધાર માટે, જમાતખાનાની હાજરી, દુઆ, ઇબાદત, બંદગી માટે, દુઆ, દસો શુક્રીદ ઇબાદતમાં ભરપૂર એના માટે, ઇલમ મિજાલિસની હાજરી માટે અને પોતાના રૂહાની ઇલ્મ હાંસલ કરીને પોતાના રૂહના ઉદ્ધાર માટે કાર્ય સતત કરતા રહીએ. It has required an enormous effort by our institutions and a huge number of volunteers to address the needs of the Jamaat and the practical arrangement necessary at short notice. For this exceptional service, I wish to convey my gratitude and admiration and my special blessing to all those who have worked tirelessly to enable all of this to happen in such an inclusive and dignified way. I know that my father would have been as proud as I am. ગુજરાતી તર્જુમો છે. મૌલાએ ફરમાયું, જમાતની જરૂરિયાતોને હાથ ધરવા માટે અને ટૂંક સૂચના પર જરૂરી વ્યવહારુ વ્યવસ્થાઓ કરવા માટે આપણી સંસ્થાઓ અને એક મોટી સંખ્યાના વોલન્ટિયરો દ્વારા પ્રચંડ ઇનોર્મસ પ્રયાસની આવશ્યકતા રહી છે. અમે આ અસાધારણ સેવા, એક્સેપ્શનલ સર્વિસ માટે એ સર્વે કે જેઓએ
આટલા સમાવિષ્ટ અને ગૌરવપૂર્ણ રીતે આ બધું થઈ શકે તે માટે અથાગ મહેનત કરી છે, તેમના પ્રતિ અમારો આભાર અને પ્રશંસા વ્યક્ત કરવા તેમજ તેઓને અમારા ખાસ ખાસ દુઆ આશીષો ફરમાવવા ચાહીએ છીએ. અમે જાણીએ છીએ કે અમારા પિતાશ્રી પણ એટલો જ ગૌરવ ધરાવતે જેટલો અમે ગૌરવ ધરાવીએ છીએ. તો છેલ્લે મૌલાએ બહુ બ્યુટીફુલ વાત કરી છે. આપણું ધ્યાન ગયું હોય તો આપણે આ ફરમાન મુબારકને સમજવાની કોશિશ કરીએ. તો જમાતની જરૂરિયાતોને હાથ ધરવા માટે અને ટૂંક સૂચના પર જરૂરી વ્યવહારુ વ્યવસ્થાઓ કરવા માટે આપણી સંસ્થાઓ અને એક મોટી સંખ્યાના વોલેન્ટિયરો દ્વારા પ્રચંડ પ્રયાસની આવશ્યકતા રહી છે. તો શાહ કરીમે જોમો સિફારીઓ અને સંસ્થા અને વોલેન્ટિયરોએ જે આધુનિક ટેકનોલોજી છે, સાયન્સે પ્રગતિ કરી છે, મૌલાની મહેરબાનીથી એનો સહાય લઈને જમાતની જરૂરિયાતોને હાથ ધરવા માટે. તો જમાતની શું જરૂરિયાતો હતી એ સમયે કે આ મેસેજ જગતભરના તમામ ઇસ્માઇલીઓને મળી જાય કે શાહ મૌલા મુર્તઝાલીએ પોતાનો 49મો જોમો શાહ કરીમના રૂપમાં સ્વીકાર્યો છે અને શાહ રહીમ તખત પર બિરાજમાન થયા છે. તો આ સંદેશો દરેકને પહોંચી જાય તો એ જમાતની જરૂરિયાત હતી કે જમાતને આની જાણકારી થાય. અને આ મેસેજ મળ્યા પછી જમાતે શું કરવું છે? તો જમાતખાનાના અંદર હાજર થવું છે અને મૌલા તરફથી કાઉન્સિલ અને સંસ્થાઓને જે ગાઈડલાઈન આપવામાં આવી છે એ પ્રમાણે સાથે મળીને દુઆ ઇબાદત બંદગી ગુજારવાની છે. શાહ રહીમની બૈયત કરવાની છે અને શાહ રહીમના જુમાના અંદર આપણે મૌલાને કમિટેડ વફાદાર રહીએ. તો આ બધું જે કાર્ય હતું જમાતની જરૂરિયાતો હતી અને એને અમલમાં લાવવા માટે અને ટૂંક સૂચના બહુ શોર્ટ ટાઈમના અંદર શોર્ટ મેસેજના અંદર જમાતને આ સંદેશાઓ મોકલવાના હતા અને એના માટે જે જરૂરી વ્યવહારુ વ્યવસ્થાઓ કરવી હતી એ આપણી સંસ્થા અને મોટી સંખ્યાના વોલેન્ટિયરોએ પ્રચંડ પ્રયાસ બહુ જબરજસ્ત શોર્ટ ટાઈમના અંદર બહુ સાથે મળીને જમાતી સંસ્થાઓએ અને વોલેન્ટિયરોએ મૌલાની ગાઈડલાઇન્સ પ્રમાણે કાર્ય કર્યું. એની આવશ્યકતા રહી છે. એ બહુ જરૂરી હતું એ સમય પ્રમાણે એમ કરવું. અને અમે આ અસાધારણ અને આ સમયે જે સેવાઓ થઈ એ બહુ એક્સેપ્શનલ સર્વિસ હતી, બહુ અસાધારણ ખિદમત હતી. જે સામાન્ય રીતે ખિદમત થાય છે એ પ્રમાણે નથી, પણ આટલા શોર્ટ ટાઈમના અંદર આ રીતે જમાતને જાણ કરવી અને જે શાહ કરીમે જોમો સિફાર્યો એના પછી જમાતખાનામાં એકઠા મળીને દુઆ ઇબાદત બંદગી ગુજારવી, નવા જોમાનું શાહ રહીમની બૈયત ને બધું કામ હતું એ અસાધારણ સેવા હતી. માટે એ સર્વે કે જેઓએ આટલા સમાવિષ્ટ અને ગૌરવપૂર્ણ રીતે આ બધું થઈ શકે તે માટે અથાગ મહેનત કરી છે, તેમના પ્રતિ અમારો આભાર અને પ્રશંસા વ્યક્ત કરવા તેમજ તેઓને અમારા ખાસ ખાસ દુઆ આશીષો ફરમાવીએ છીએ. તો આજે બહુ બ્યુટીફુલ અને એક્સેપ્શનલ સર્વિસ અસાધારણ સેવા સંસ્થાઓ અને વોલેન્ટિયરોએ કરી છે અને એના અંદર જે કોઈ પણ મને વચને કર્મે સહભાગી હતા તો આટલું સમાવિષ્ટ કે જે મૌલા ઈચ્છતા હતા એ પ્રમાણે દરેક ચીજો સમાવી લેવામાં આવી અને ગૌરવપૂર્ણ રીતે બહુ એને શાહ કરીમના જોમાને બહુ માન અને મર્તબો આપીને અને નવા જોમાની બૈયત કરીને આ જે કાર્ય થયું તો બહુ ગૌરવપૂર્ણ રીતે થયું અને એના માટે લોકોએ અથાક મહેનત કરી છે, બહુ જ મહેનત કરી છે. અને એ માટે મૌલાએ કીધું કે હું એમની પ્રશંસા કરું છું, એમના વખાણ કરું છું અને એનો આભાર માનું છું અને મારા ખાસ ખાસ દુઆ આશીષો ફરમાવું છું. તો આપણે આ ચીજનું જેવી રીતે જાહેરના અંદર શાહ કરીમે જોમો સિફાર્યો અને મૌલાની દોરવણી પ્રમાણે કાઉન્સિલ સંસ્થાઓ અને વોલેન્ટિયરોએ જમાતને એની સમયસર ટૂંક સમયના અંદર જાણ કરી અને સમયસર જમાતખાના અંદર હાજરી આપવા માટે એમને પ્રોત્સાહિત કર્યા દુઆ ઇબાદત બંગી કરવા માટે અને નવા જુમાની બૈયત ને બધું કામ હતું અને એ બહુ સામાન્ય ખિદમત થાય છે એના કરતા બહુ અસાધારણ ખિદમત હતી અને બહુ ગૌરવપૂર્ણ રીતે એને લોકોએ ખિદમત કરી અને એનાથી મૌલા બહુ રાજી થયા અને એમની જે મહેનત હતી બહુ અથાક મહેનત હતી અને મૌલાએ એના વખાણ કર્યા અને મૌલાએ પોતાનો આભાર વ્યક્ત કર્યો, થેન્ક યુ કીધું અને મૌલાએ પોતાના ખાસ ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવ્યા. તો આપણને બી પોતાના અને બીજાના રૂહોના ઉદ્ધાર કરવા માટે મને વચને કર્મે સતત સહભાગી રહેવું જોઈએ અને
આપણો પ્રયાસ અથાક મહેનતવાળો, દરેક ચીજો સમાવી લેવામાં આવે અને અસાધારણ સેવા અને પ્રચંડ પ્રયાસ આપણો હોવો જોઈએ પોતાના રૂહના અને બીજાના રૂહોના ઉદ્ધાર માટે. તો મૌલા એનાથી બહુ રાજી થાય છે, આપણા વખાણ કરે છે અને જમાનાનો ઇમામ જે આખી કાયનાતનો ધણી છે આપણને થેન્ક યુ કહે છે અને આપણને ઉત્તમ દુઆ આશીષ ફરમાવે છે. તો પર્ટિક્યુલરલી અગર આપણે આપણા ઇલમ મિજાલિસનું વાત કરીએ તો જેવી રીતે જાહેરના અંદર આ ચીજો થઈ, કાઉન્સિલે, સંસ્થાઓ અને વોલેન્ટિયરોએ પોતાનો ટાયરલેસલી, મુલાએ કીધું બિલકુલ પણ થાક્યા વગર સતત પ્રચંડ પ્રયાસ કર્યો, સાથે મળીને કાર્ય કર્યું, અસાધારણ ખિદમત કરી અને બહુ ગૌરવપૂર્ણ રીતે કર્યું. તો આપણે બી ઇલમ મિજાલિસના સભ્ય છીએ, પોતાના રૂહના અને બીજાના રૂહોના ઉદ્ધાર માટે આપણે સાથે મળીને કાર્ય કરીએ, મૌલાને રાજી કરીએ, અથાગ પ્રયાસ કરીએ, પ્રચંડ પ્રયાસ કરીએ, અસાધારણ એક્સેપ્શનલ સેવા કરીએ પોતાના રૂહના બીજાના રૂહોના ઉદ્ધાર માટે. અને જેવી રીતે જમાનોનો ઇમામ કાઉન્સિલ, સંસ્થાઓ અને વોલેન્ટિયરોના પ્રયાસોને, ખિદમતને મૌલા એને વખાણ કરે છે, એ રીતે આપણે આપણા સાથે કામ કરવાવાળાઓ જો કામ કરે છે એમના આપણે વખાણ કરીએ. શાહ કરીમે પર ફરમાવ્યું કે વખાણ કરવાના અંદર, તારીફ કરવાના અંદર તમે કંજુસાઈ ના કરો.